એચએમ કિચનમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ગળા પુડલા. તો ગળા પુડલા કઈ રીતે બનાવવા તે પણ આપણે જોઈ લઈએ. એકદમ સરળ રીત અને ફટાફટ બની જતી આ રીત છે મિત્રો. અહીં મેં 2 વાટકી સાદું પાણી લીધું છે અને 2 વાટકી પાણીની સાથે મેં 1 વાટકી ઝીણો સમારીને ગોળ લઈ લીધો છે કે ગોળને આપણે પાણીની અંદર ઉગાડવાનો છે અને ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યારબાદ પાણીને ઉકાળવા દેવાનું છે. એટલે પાણી ઉકળી જાય, આપણે વધારે વાર ઉકાળવાનું પણ નથી, પણ 2 થી 3 ઉભરા આવે, આપણે જે બબલ્સ આવે છે તે પણ હું તમને બતાવું છું કે બબલ્સ પૂરેપૂરા આવી જાય ત્યાં સુધી તેને આ રીતે પાણીને ઉકાળવાનું છે. તો ગોળ ઓગળી ગયો છે અને બબલ્સ આવી ગયા છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને પાણીને ઠરવા માટે મૂકી દઈશ. તે ઠરી જાય ત્યારબાદ તેને ગાળી અને યુઝ કરવા માટે લઈ લઈશું. તો એક વાસણની અંદર મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી કરીએ છીએ, રોટલી કરવામાં યુઝ કરીએ છીએ તે જ ઘઉંનો લોટ લેવાનો છે. હવે 1 વાટકી મેં લીધો, તો મેં ગોળનું પાણી 1 વાટકી ગાળીને લઈ લીધું છે. તમારે જેટલા પ્રમાણમાં પાણી જોતું હોય તેટલું આપણે જે ગોળનું પાણી તૈયાર કર્યું છે તેનાથી જ બેટર બનાવીશું. તમે જોઈ શકો છો કે બેટર આ રીતે હું તમને સ્પ્રેડ કરીને પણ બતાવું છું કે આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને ત્યારબાદ હવે તે બેટરની અંદર 1 ચમચી ખાંડ પાવડર અને એલચી પાવડર મેં મિક્સ કર્યા છે. ખાંડ અને એલચીને મેં મિક્સરમાં એકસાથે દળી લીધા છે. બંને એકસાથે દળવાથી એલચીનો એકદમ સરસ પાવડર તૈયાર થાય છે. માટે હું હંમેશા એલચીને સાથે થોડીક ખાંડને સાથે ક્રશ સાથે જ કરું છું. હવે આ બેટરને 10 થી 15 મિનિટ માટે મેં રેસ્ટ આપ્યો હતો અને રેસ્ટ આપ્યા બાદ તમને બતાવું છું કે બેટર આ રીતનું સરસ તૈયાર થઈ ગયું છે. હવે બેટરમાંથી આપણે ચીલા ઉતારીશું. તમે ચીલા અથવા તો પુડલા ગમે તે કહી શકો છો. તો મેં નોનસ્ટિક તવી લીધી છે અને તેની ઉપર મેં થોડું ઘી ગ્રીસ કર્યું હતું અને હવે ત્યારબાદ તેની ઉપર મેં આ રીતનો પુડલો તૈયાર કરી લીધો છે, સ્પ્રેડ કરી લીધો છે. સ્પ્રેડ કરવામાં પણ તમે કોઈ પણ એક જગ્યાએથી નાનો મોટો સ્પ્રેડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ઉપરની સપાટી ઘણી બધી ડ્રાય થઈ ગઈ છે. તો આ ડ્રાય થઈ જાય ત્યારબાદ જ તેની ઉપર ઘી સ્પ્રેડ કરવાનું. તમે ઘી અથવા તેલ તમારી મનપસંદગી પ્રમાણે લઈ શકો છો, પણ ગળા પુડલા છે તો ઘીનું કોમ્બિનેશન સારું રહે છે. તમે જોઈ શકો છો કે હું કિનારી પણ ધીમે ધીમે આ રીતે તવીથી ઉખાડી રહી છું. તો આપણો પુડલો સરસ ઉખડી પણ રહ્યો છે અને ફરતી રીતે પુડલાને આ રીતે ફેરવી અને ત્યારબાદ તેને પલટાવવાનો છે. તો હવે પુડલાને આ રીતે પલટાવીએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે. તો આ જાળી પડવાનું અને કલર સરસ આવવાનું એક જ રીઝન છે, જે આપણે ખાંડ એડ કરી છે. મિત્રો તમને થયું હશે કે ગોળના પાણીથી આપણે લોટ બાંધ્યો છે તો પછી ખાંડ એડ કરવાની શું જરૂર, પણ 1 જ ચમચી ખાંડ એડ કરવાથી પુડલાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને પુડલા એકદમ સરસ જાળીદાર તૈયાર થાય છે. એના માટે 1 ચમચી દળેલી ખાંડ એડ કરવી ખૂબ જ જરૂરી છે. અને એલચી તો આપણને સ્વાદ માટે અને તેના સ્મેલ માટે આપણને ગમતી જ હોય છે. હવે તે જ પુડલાને હું પલટાવીને બતાવું છું તો તેની સરસ ડિઝાઇન પડી ગઈ છે અને સરસ થઈ પણ ગયો છે. તો આ રીતે મારો આ પુડલો તૈયાર થઈ ગયો છે. બંને સાઈડથી તેને નથી સ્પ્રેડ કરવામાં પ્રોબ્લેમ થયો કે નથી ઉથલાવવામાં પ્રોબ્લેમ થયો. તો આ જ રીતે તમે એક જ તવી ઉપર એકસાથે 3 પુડલા પણ સ્પ્રેડ કરી શકો છો, જે હું તમને એકસાથે 3 કરીને પણ બતાવું. આ તમે બાળકોને લંચ બોક્સમાં ભરી દેશો તો પેનકેક જેવું લાગશે. અને સવારની ભાગદોડમાં આ રીતે તમે 3 થી 4 એકસાથે
પુડલા તૈયાર કરીને પણ આપશો તો બાળકોને ખૂબ જ સરસ લાગશે અને એક નવીન નાસ્તો બની જશે. તો આ રીતે પુડલાને તૈયાર કરી લેવાના અને પુડલાને બંને સાઈડ હું શેકી લઉં છું. ત્યારબાદ તમને ફરી પાછું બતાવું કે ફરીવાર મેં ઘી સ્પ્રેડ કર્યું અને સ્પ્રેડ કર્યા બાદ ફરીથી પલટાવી લીધા. તો આ 3 પુડલા પણ મારે સરળતાથી ઉથલી ગયા છે અને સ્પ્રેડ પણ સરસ થઈ ગયા હતા. તો આ રીતે કરશો તો તમને ઘઉંના લોટના પુડલામાં કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, પુડલા તો તૈયાર થઈ જ ગયા છે. તમે આ રીતે પણ સર્વ કરી શકો છો, પણ એક આ પ્રોસેસ કરીને સર્વ કરવાથી પુડલાનો ટેસ્ટ વધી જશે. હવે આ પુડલા જ્યારે ગરમ હોય છે ત્યારે આ રીતે 2 થી 3 ચમચી ઘી સ્પ્રેડ કરવાનું છે અને તે સ્પ્રેડ કર્યા બાદ તેની ઉપર દળેલી ખાંડનો પાવડર સ્પ્રિંકલ કરવાનો છે અને તે સ્પ્રિંકલ કર્યા બાદ તેની ઉપર આપણે ડ્રાયફ્રૂટ હોય, તમને જે પણ મનપસંદ હોય તે ડ્રાયફ્રૂટ ક્રશ કરી અને તેને પણ સ્પ્રિંકલ કરી દેવાનું છે. આનાથી બાળકોને ખૂબ જ મજા આવશે અને બાળકોને એક નવીન નાસ્તો મળી રહેશે. તો મિત્રો, મેં આ રીતે પુડલા બનાવ્યા અને મારા પુડલા ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. તો તમે ક્યારે બનાવો છો તે મને કોમેન્ટ જરૂર કરશો. તેમજ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો. મારો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ આપણે ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.